الحمد لله وكفى وسلام على عباده الذين اصطفى أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها النبي قل لأزواجك وبناتك ونساء المؤمنين يدنين عليهن من جلابيبهن صدق الله العلي العظيم. મારી મોહતરમ દીની માઓ અને બહેનો, અલ્લાહ પાકનો ઘણો મોટો એહસાન અને કરમ છે કે અલ્લાહ પાકે આપણોને દીન અને શરીયતના પાબંદ બનાવ્યા. પાબંદી હું એટલા માટે કહું છું કે પાબંદીમાં ખરેખર આઝાદી છે. અગર પાબંદી ના હોય તો ઇન્સાન ગુમરાહ અને ભટકી અને એવા ખાડામાં પડી જાય કે પછી એના માટે બચવું મુશ્કેલ છે. આપણે એક મિસાલથી વાત સમજીએ કે દરિયો અને સમંદર એ કેટલું મોટું પાણી પોતાના અંદર લઈ રહેલો છે. એના બાવજૂદ એના કોઈ કિનારો અને બોર્ડર અને એના કોરેમોર દીવારો નથી. ખાલી એક અલ્લાહનો હુકમ છે, જેના કારણે અલ્લાહના હુકમના પાબંદ રહી અને એ દરિયો પોતાના પાણીને બહાર નથી મોકલતો અને નથી ફેંકતો. હાલાકે આપણે ખુદ જોઈએ છીએ કે આપણે ઘર બનાવીએ યા પછી આપણે પાણી સ્ટોક રાખવું હોય તો એના માટે આપણે પ્લાસ્ટિકની ટોકી લાવીએ તો 500 લીટરની ટોકીમાં પાણી સ્ટોક રાખવા માટે એ આજુબાજુ કોરે મોર જેટલી મોટી મોટી દીવારો આપણે બનાવીએ છીએ તાકે પાણી બહાર ન નીકળી જાય. અને એના મુકાબલામાં અલ્લાહની કુદરત અને તાકાત અને એના હુકમનો પાવર જોવો કે એટલું મોટું એટલું બધું પાણી દરિયાના અંદર રહેશે પણ એ અલ્લાહના હુકમનું પાબંદ છે તો એ બહાર નથી આવતું. તો હવે એ પાબંદીનો ફાયદો શું થયો? એ પાબંદીનો ફાયદો એ થયો કે એ દરિયાનું પાણી નદીઓમાં આવ્યું અને નદીઓમાંથી નહેરોમાં આવ્યું અને નહેરોના જરીએથી ખબર નથી જેટલા ક્ષેત્ર એના જરીએથી પાવામાં આવ્યા અને જેટલી હરાઓ થઈ અને એનો જેટલો રૂપિયો આવ્યો અને જેટલા લોકોના પેટમાં એનું અનાજ જ્યું. અને પછી નહેરોમાંથી પાણી ગોમ કુવાના ટોકોમાં આવ્યું અને ગોમ કુવાના ટોકોના જરીએથી નળોના જરીએથી ઘેર ઘેર પાણી પહોંચ્યું અને હરેકની જરૂરતો પૂરી થઈ. આ પાબંદીનો ફાયદો થયો. હવે અગર એ સમંદર પાબંદી છોડી દે તો તમે અંદાજો લગાવો કે સમંદરની મોજો ઉઠવા લાગે અને બોર્ડરના બહાર નીકળી જાય તો એ સમંદરની મોજો જેટલા ગામડા અને જેટલા શહેર તણી અને પોતાના અંદર લઈ જાય. તો અલ્લાહનો જેટલો મોટો એહસાન છે કે અલ્લાહે આપણને સુન્નત શરીયતના પાબંદ બનાવ્યા છે. હવે જેમ ટેમ કયામતના ટુકડે હેડ્યો આવે છે એમ ફિતના રોજ આપણા હોમે હેડે આવશે. પણ એનો ઈલાજ તો એક જ છે કે આપણને અલ્લાહ પાકે અને એના નબીએ આપણને જે કીધું છે એના મુતાબિક આપણે જિંદગી ગુજારીએ અને બેફિકર જીવીએ. આપણો કોઈ ફિતનાનો અંતાપ નથી. અને અગર આપણે એ સુન્નત શરીયતને છોડી અને દુનિયાને જોઈને હેડવા જાઓ તો એન મુમકિન છે કે આપણને ખબર નહીં પડે અને આપણે બધા ભટકી જાય. અને આ બીમારી એવી છે કે એકવાર આપણે ગુમરાહીના રસ્તા પર પડી ગયા પછી લાખ લોકો સમજાવવા આવે આપણને એ વાત સમજમાં આવે નહીં. એની મિસાલ એવી છે કે એક માણસ સમજદાર હતો, બધી વાત સમજતો, એને જે કહેવામાં આવતું સાંભળતો અને એના પ્રમાણે અમલ કરતો. પણ અલ્લાહનું કરવું એવું કે માણસનું મગજ ફેલ થઈ ગયું. તો હવે એ લાખો શું કરોડો લોકોની પણ વાતો નહીં સાંભળે. એ જેવી રીતે પાગલપણની બીમારી છે એવી રીતના ગુમરાહીની પણ બીમારી છે. તો અલ્લાહ પાક આપણા બધોની એવી ગુમરાહીથી આપણા બધોની હિફાજત ફરમાવે. હવે જેમ ટેમ હેડ્યો જાય છે એમ ખાસ તौर પર આપણા મોમન સમાજના અંદર અજીબ તરહની ફેશનોની બીમારીઓ હેડી આવે છે. અને બીમારીઓ આવે છે ચોથી બીમારીઓ એકબીજાને જોવાથી એકબીજાને ભાળવાથી
કે અગર કોઈ બીજા સમાજના ટચમાં છે અને એના આજુબાજુમાં રહેશે તો એના જેવું પહેરવાશ પહેરવા માંડ્યું અને એના જેવું રહેન સહેન ઇખ્તિયાર કરવા માંડ્યું. હવે એને જોઈ અને જ્યારે પછી બીજો જોવા અને એને એ ઇખ્તિયાર કરે આહિસ્તા 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 એ બધી બીમારીઓ આપણા સમાજના અંદર આવવાની ચાલુ થઈ જાય. હવે આ જેટલા મોટા દુઃખની વાત છે કે આપણે જેટલે પહોંચ્યા છીએ. આપણે આપણા સમાજના બારામાં મશહૂર હતું અને અમે તો અક્ષર બહાર પણ રહીએ છીએ. અમને ખબર છે કે લોકો આપણા ઇલાકાને જોવા માટે તરસે છે. જેટલા લોકોના મોઢે તો હું ખુદ ઓભળ્યું જે દૂર દૂર ઇલાકાના છે એ એમ કહે છે કે અમે જેટલી વખત ચિલ્લા લગાડ્યા અને અમે મરકઝમાં તકાજો પણ મૂક્યો કે અમને પાલનપુરનું રૂખ આલો, અમને પાલનપુરનું રૂખ આલો. તો હું એને પૂછ્યું કે તમે પાલનપુરનું રૂખ શું માટે લેવા માંગો છો? તો એ લોકો કહેવા માંડ્યા કે પાલનપુરની દીનદારી મશહૂર છે અને પાલનપુરની સાદગી મશહૂર છે. એ લોકો જેટલું સાદા હોય છે એ લોકોને બલકે હઝરત મૌલાના યુસુફ સાહેબ રહમતુલ્લાહ અલૈહ જ્યારે છાપીમું ઇજ્તિમા હતો તો હું ખુદ કિતાબમાં પઢ્યું છે કે હઝરતજી મૌલાના યુસુફ સાહેબ રહમતુલ્લાહ અલૈહ ફરમાવતા કે આ લોકોની સાદગી જોઈને સહાબાનો જમાનો યાદ આવે છે. હવે અંદાજો લગાવો અને સુન્નત શરીયતના મુતાબિક જિંદગી ગુજારવામાં કોઈ આપણે કેદ નથી, બલકે એના અંદર આઝાદી છે. આપણા દિલોનો ચેન સુકૂન છે. ન કે જો ફેશન આવશે તો લુગડે તો ફેશન દેખા હે પણ અંદરની દુનિયા ઉજળી જાય. અંદરની દુનિયા આપણી બેચેન થઈ જાય અને આપણા ઘરાનોમાં આપણે એના અસરાત જોઈએ છીએ કે છોકરા હવે મા બાપના કહેવામાં નથી રહ્યા અને સોડીઓ મા બાપના કહેવામાં નથી રહી. આ આપણે શું કરી રહ્યા છીએ? આપણે ખુદને સોચવું જોઈએ. પડદાની અહેમિયત, પડદાની કેટલી મોટી અહેમિયત છે. હાલ તરત જ હું જે આયત પઢી હમણાં ખુતબામાં એનો તર્જુમો જ એ છે કે અલ્લાહ પાકે પોતાના નબીને પાબંદ બનાવ્યા કે એ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમે તમારા ઘરવાળી ઓરતોને અને સોડીઓને અને બીજી ઓરતોને તમે કહી દો કે એ પડદો કરી લો, પડદાનો એહતિમામ કરવા વાળો બની જોઈએ તાકે ખબર પડે કે આ આઝાદ બાઈ છે. તમે અંદાજો લગાવો, તર્જુમો તો હોભળો. પડદાવાળી બાઈને આઝાદ બાઈ કહેવામાં આવે છે કેમ કે એ જમાનામાં ગુલામ અને બાંદીઓનો જમાનો હતો. તો એ બાંદીઓના અંદર તમીઝ પેદા થાય એના માટે પડદાનો એહતિમામ, બલકે આ તો એક મિસાલ કે નિશાની અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને બતાવ્યું કે તાકે તમે આઝાદ છો અને આઝાદીની નિશાની ખબર પડે કે તમે એક આઝાદ બાઈ છો. અંદાજો લગાવો. હું તમને એક વાક્ય સંભળાવું. એક સહાબિયા રદિયલ્લાહુ તાલા અન્હા એક વખત એને સમાચાર મળ્યા કે એક ગઝવાના અંદર એનો ભત્રીજો કે ભોણિયો શહીદ થઈ જશે. તો એને સમાચાર મળ્યા તો એ રમણ ભમણ લુગડા હતા અને બે હાલ એકદમ એવી હાલતના અંદર પડદો કર્યો અને પડદો કરી અને દોડી અને પોતાના ભત્રીજા કે ભોણિયાના હાલત ખબર પાડવા માટે છે. અબુ દાઉદ શરીફમાં છે આ વાક્યો. તો જાણે એ પહોંચ્યો તો એનો પડદો જોઈને લોકોએ એમને પૂયોને કીધું કે આવા સંજોગમાં પણ તમે પડદો ના છોડ્યો? તો એને કીધું કે હું મારો ભત્રીજો કે ભોણિયો ખોયો છે, ઘેર જ નથી ખોઈ. આ જુમલો આપણે બધાને યાદ રાખવાની જરૂરત છે. આ જુમલો આપણે બધાને યાદ રાખવાની જરૂરત છે. આપણે અલ્હમ્દુલિલ્લાહ પડદો તો છે, બાકી છે, પણ પડદો આહિસ્તા આહિસ્તા બે પડદાકીની શકલ ઇખ્તિયાર કરી રહ્યો છે અને ઓશો ઉગાડી રાખવાની બોને આપણે નાક નેચે સુધીનો હિસ્સો આપણો ઉઘાડો રહેવા માંડ્યો. જો શૈતાન તો એમ કહે કે ઓમ જ મજા છે. જેમ કે શૈતાનના બારામાં તો અલ્લાહે ખુદ કીધું, આપણે બધાને કીધેલું છે કે શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છે. એટલે આપણને જાહેરી મજા આવે યા જાહેરી મજા દેખાય એ વસ્તુમાં આપણે ભટકી ના જાય એના માટે તો અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કુરબાનીઓ આલી અને સહાબાનો મજમો તૈયાર કર્યો પૂરી દુનિયામાં મોકલ્યો તાકે અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ઈમાન લાવવાવાળા અને અલ્લાહના નેક બંદા અને અલ્લાહના મોમિન બંદા રસ્તાથી ભટકી ના જોઈએ. એના માટે કરીને તો સહાબાએ જેટલી મોટી કુરબાનીઓ આલી, સહાબિયાતે જેટલી મોટી કુરબાનીઓ આલી. હાલ જ હું વાક્યો જે બયાન કર્યો ભત્રીજો ભોણિયો શહીદ થઈ ગયો. તો હવે અંદાજો લગાવો તમે
કે એ લોકોને આટલી બધી કુરબાનીઓ આલવી પડી કે પોતાના ઘરવાળો શહીદ થઈ ગયો. હાલે આપણે ફલસ્તીનના હાલાત જોઈ રહ્યા છીએ. એ લોકો જેટલી મોટી દીનને બચાવવા માટે, દીની માશરો બચે એના માટે જેટલી મોટી પોતાની જગા બચી જાય, મસ્જિદ અક્સાની હિફાજત થઈ જાય એના માટે રોજ શહાદતો હાસિલ કરે છે, રોજ શહાદતો હાસિલ કરે છે. પોતાના માથા ઉપર હજારો ટનોનો વજનવાળો બમ પડે છે. હવે અંદાજો લગાવો તો એ અલ્લાહ પાકે આપણને આઝાદી માટે કરીને દિનની પાબંદી આલી છે, ગુલામ બનવા માટે કંઈ નથી આલી. હવે આવા વાક્યા અમુક ટાઈમ પર વાપરવા મળે છે કે ફલોણા જગ્યા પર આ ટાઈપની ફેશન આવી, ફલોણી જગ્યા પર આ ટાઈપની ફેશન આવી. તો ખરેખર જે દિલી ફિક્ર રાખવાવાળા આપણા બુઝુર્ગો છે એના દિલો પર ખરેખર શું વીતતી હશે. કાળજ ચીરાઈ જાય એવા સમાચાર મળે છે. તો હવે આ આપણી બધોની જિમ્મેદારીઓ છે. જે નોજવાન ભાઈઓ છે ઈઓને અને દીની માઓને પણ હું કહી રહ્યો છું કે આપણા ઘરની હિફાજત આપણા હાથમાં છે. જે ઘરની માઓ બહેનો દીનદાર હશે એ દીનદારી ખાનદાન મળશે. એટલા માટે પોતે પણ ફિકર કરો, ખુદ પોતે એ વસ્તુની ફિકર કરો. એ અલ્લામા શબ્બીર અહમદ ઉસ્માની રહમતુલ્લાહ અલૈહ એ એક આયતની તફસીર, આજે હું આયત પઢી એની તફસીરમાં ઈઓને લખ્યું છે કે સહાબિયાત એમ કહે છે કે જાણે આ આયત ઉતરી તો એના ચેડી ઓરતો જે છે પોતાને મોથેથી લઈ અને પગની પોણી સુધી કમ્પ્લીટ ઢોચીને બાર અમે જાતા અને ખાલી એક ઓશ ઉઘાડી રહેતી અમારી કે અમે જોઈ શકીએ. અંદાજો લગાવો. હઝરત ઇબ્ને અબ્બાસ રઝિયલ્લાહુ તાઆલા એ ખુદ તફસીર ફરમાવે છે. એ તો ઇમામુલ મુફસ્સિરીન છે, કુરાનના બધોથી વધારે જાણકાર હતા. એ ફરમાવે છે કે જિલબાબ કને કહેવાય. જલાબીબનો જે આનંદ લફ્ઝ આવ્યો છે તો જિલબાબ કને કહેવાય. તો એને લખ્યું છે કે જિલબાબ મોથેથી લઈને પગ સુધી આખું બદન ઢંકાય એવી ચાદર અને એવા પડદાને જિલબાબ કહેવાય. હવે આ નવી ફેશનો આપણા અંદર આવવા લાગી. હવે આપણે એમ સોચીએ કે જે લોકો જેવી રીતે હું હમણાં હાલ કીધું કે એ ભાઈ એમ કહે છે કે અમે દીનદારી જોવા માટે કંઈ પાલનપુર આવવા માટે કંઈ ના એ તકાજા મૂચીએ છીએ પણ અમને એ રૂખ નથી મળતો. હમણાં વધારે ટાઈમે નથી થતો. ઝારખંડની એક જમાત હમણાં આવી હતી, એના અમીર સાહેબથી મારે બેસીને વાત થતી હતી તો ઈઓને પણ આ જુમલો કીધો. તો એ વખત ખરેખર દિલનું દર્દ થાય છે કે દુનિયા આપણા ઇલાકો જોવા માંગે છે અને આપણે ખરેખર આપણે ચો જઈ રહેલા છે. એટલા માટે આપણે ખુદને ફિકર કરવાની છે. આપણો પહેરવાશ ન બદલાય. ફેશન જે છે ને એ જે લોકોએ ફેશનોને અપનાવી છે ને એ લોકોના ભાણ ખરેખર તમને બેસીને અગર એના પણ કારગુજારી વાપરવાનો મોકો મળે તો તમે 18 વયના ફેશન પર થૂકશો. એક વખત મુંબઈમાં એક સાથીથી મારી મુલાકાત થઈ. આપણો મુસલમાન સાથી હતો, મુમન નહોતો, મુસલમાન સાથી હતો, બીજી બિરાદરીનો હતો. તો એ સાથીથી મારે વાત થઈ તો એ સાથી એમ કે મોલચા અમારે ઘરમાં હર મહિને 50,000 રૂપિયા ખાલી ઘર ખર્ચો જોવે છે. મેં કીધું એટલો બધો ખર્ચો છે તમારા ઘરમાં જોવે છે કે મોલચા 5,000 તો ઘેર મેકઅપ થાય છે. હર સન્ડેના મેકઅપ 5,000 થાય છે. હવે 4 અઠવાડિયાના 20,000 રૂપિયા તો ખાલી મેકઅપમાં જોઈશ. હવે એના વગર બીજા જેટલાય ખર્ચા છે, જેટલાય અલગ ફેશનોના, જે નવી ફેશન આવે એવું કપડું જોવે, જે નવી ફેશન આવે એવું એને રવૈયો ઇખ્તિયાર કરવા માટે જોવે. હવે આ તંગદિલી નથી તણશું છે. અગર ઘરનો મોરવી અને ઘરનો માણસ અગર બીમાર થઈ ગયો તો આવી આદતો પડેલી તો હવે એ ઘર તો જહન્નમ બની જવાનું. અને અલ્લાહનો જેટલો મોટો શુકર છે કે જે પણ મિકદારમાં આપણા એકણ સાદગી છે, 2,500, 3,000, વધારે 5,000 કે 10,000માં આપણો ઘરનો મહિનો નીકળી જાય તો આ અલ્લાહનો શુકર અદા કરવો જોઈએ. લોકો રોઈ રહેલા છે કે અમોને સારો માશરો ના મળે અને અલ્લાહે આપણા બુઝુર્ગોની કુરબાનીના કારણે આપણને માશરો આપ્યો છે. અને હું જવાન ભાઈઓને કહેવા માંગુ છું કે તમે ખુદ સોચો કે તમને અલ્લાહે જેટલી મોટી ઝેડ સિક્યુરિટી આપી છે, જેટલી મોટી તમને હિફાજતનો નિઝામ તમને આપ્યો છે. ગૈરતવાળો બાપ આલ્યો, ગૈરતવાળા ભાઈ આલ્યા, કોઈને 1, 2, 3, 4
કે એ ભાઈ એમ સોચી રહ્યા છે કે અમારા ઘરની કોઈ મસ્તુરાત અને અમારા ઘરની અમારી બૂનો ઈયોને કોઈ પણ વસ્તુની એવું ના થાય કે ઈયોને પોતાની જરૂરત પૂરી કરવા માટે ઈયોને બહાર નીકળવું પડે અને ઈયોની ઇજ્જત પર આંચ આવે એના માટે કરીને હવે તમે ખુદ સોચો કેટલાય ઘર એવા હશે જોકણ બિચારો 11, 12, 13 વર્ષના 11, 12, 13 વર્ષના નેના છોકરા હવે એ બિચારા અગર ભણ્યા ના અને હાફિઝ ન બન્યા તો એ બિચારા હોટલોમાં જઈ અને લોકોનો એઠા વાહન ધોવે છે, ઢેચણે પડી અને બિચારા એ લાદી મારે છે, સાફ સફાઈ કરે છે. એ શાના માટે કરે છે કે અમારી બૂનોની જરૂરતો આફિયતના હાથે પૂરી થાય અને ઈયોને પોતાની જરૂરતો પૂરી કરવા માટે બહાર ન નીકળવું પડે અને ઈયોની ઇજ્જત હચવાઈ રહે એના માટે કરી અને બિચારા એ છોકરા હોટલોમાં નોકરીઓ કરે છે, કમાય છે અને બાવો ખેતી કરતા હોય તો ખેતરમાં પરસેવો પાડતા હોય, ધંધો કરતા હોય તો ધંધે પરસેવો પાડતા હોય. આ બધું શાના માટે કરી રહ્યા છે? એ બધા આ માટે જ કરી રહ્યા છે અને એના બાવજૂદ પણ એ ઓભળે કે અમારા ઘરમાં આવું થઈ રહેલું છે તો એના દિલ પર શું ગુજરતી હશે. એટલા માટે મારી મોહતરમ દીની ભાઈઓ, પોતાની જાતને અલ્લાહે તમારી જાતને કિંમતી બનાવી છે અને તમે હોનું છો પોતાને હંતાડો. પોતાને અલ્લાહે પડદો આલ્યો છે એમું રાખો, સુન્નત શરીયતના પોતાને પાબંદ રાખો. અને અમુક વખત તો એવું અભળવામાં આવે કે સોડિયો ઘરમું એમ કોઈ કે અમને તો ઘરમું ટૂંપો આવે એમ થાય છે, અમારે તો બાર ચોક ફરવા લઈ જાઓ. અરે આ વસ્તુ કઈ થાય તમે સોચો. જ્યારે મામૂલાતથી તમે હટી જો, સવારમાં ઉઠી અને જે જિક્રો તિલાવત, નમાઝ છે, કુરાનની તિલાવત છે, યાસીન શરીફની તિલાવત છે, અગર એના એહતમામના હાથે તમારા આખા દાડાના મામૂલ હોય તો તમને ગોઠનું ઘર જન્નત લાગશે. કેટલાય બુઝુર્ગોના વાકિયાત છે. અલ્લામા ઇબ્ને તૈમિયા રહમતુલ્લાહ અલૈહ એક વખત મસ્જિદમાં સવારના જિકર કરી રહ્યા હતા. તો જિકર પૂરું કરી રહ્યા તો એક સાથી એના ફાણ બેઠો હતો. તો એને એમ કીધું કે આ જિકર થયું, અલ્હમ્દુલિલ્લાહ આપણે સવારનો નાસ્તો થઈ ગયો, કે સવારના નાસ્તાથી જે પેટ ભરાય ને એનું પેટ અમારે ભરાઈ ગયું. એના વગર કેટલાય બુઝુર્ગો એવા છે જે એમ કહેતા કે દુનિયામાં જીવતે જીવ અમને જન્નતનો મજા આવી રહેલો છે. તો અલ્લાહના જિકરમું, તિલાવતમું અને અલ્લાહના અહકામાતમું અને નબીના પ્યારા અને નુરાની તરીકામાં એ મજા છે. એ આપણે બધા કરવા માંડશું તો આહિસ્તા આહિસ્તા એની હકીકત જાણે દિલમાં ઉતરી જાય તો એની મજા આવવા માંડશે. અને અલ્લાહે આપણો બધોને એક એવો માશરો આલ્યો છે. આપણા બુઝુર્ગોની ઇન્શાઅલ્લાહ કોઈ વખત મોકો હશે તો હું તમને એના વાક્યાત સંભળાય. તમારા ઓહું નહીં રોકોય. હઝરત મૌલાના નઝીર મિયાં સાહેબ રહમતુલ્લાહ અલૈહ કેટલાય બુઝુર્ગો એવા છે જીઓને કુરબાની મૌલાના ગુલામ રસૂલ ખામોશ રહમતુલ્લાહ અલૈહ, એના વગર મૌલાના હબીબુલ્લાહ સાહેબ પિરોઝપુરી રહમતુલ્લાહ અલૈહ અને મૌલાના ઉમર સાહેબ પાલમપુરી રહમતુલ્લાહ અલૈહ, મુફ્તી સઈદ અહમદ સાહેબ પાલમપુરી રહમતુલ્લાહ અલૈહ, આ લોકો હઝરત મૌલાના આદમ સાહેબ દામત બરકાતુહુમ ભીલવણવાળા, એના વગરના કેટલાય બુઝુર્ગો છે જે લોકો હાલે કુરબાની આલી રહ્યા છે કે પોતાનો માશરો ડગરથી ના હટે. એના માટે કેટલાય મશૂરા કરી છે, રાતના ઉઠીને અલ્લાહના હોમે ઓહો હાડી છે. તમે ખુદ સોચો કે અગર આટલું બધું થવાના બાવજૂદ પણ આપણે કાબુથી બહાર નીકળી જાય તો આપણી શું હાલ થાય. 2 દાડો મોરે સમાચાર આવ્યા હતા કે મુમન સમાજના અંદર બાયો આઈબ્રો બનાવે છે, ચહેરા ઉપરથી વાળ ઉખડાવે છે. ખૂબસૂરતી બાયો એનાથી થોડી આવશે. ખૂબસૂરતી માટે જિકર કરવા માંડો, તમારા ચહેરા પર અલ્લાહ પાક નૂર આલ છે અને એવું નૂર કે એના અંદર એવી જાઝબિયત પેદા થાય જે લોકો જે ગલત નિયતથી જોવાવાળા છે એના પર તમારો રોબ પડશે. અને વાકિયતન પડદો તો એવો રોબવાળી વસ્તુ અલ્લાહ તમને આલી છે. આ તો બખ્તરબંધ ડ્રેસ કહેવાય કે તમને તો ખબર નહીં હોય પણ તમે જ્યારે પડદાના એહતિમામના હાથે રસ્તા પર જઈ રહેલા હોય, કોઈના અંદર હિંમત નથી થતી કે તમારા પર ઓશ ઉપાડીને જોઈ શકે. અગરચે તમને એને અહેસાસ ન થતો હોય પણ એ જે જોવાવાળા છે એને ખબર છે. એટલા માટે પોતાની જાતને હંતાડો, પોતાને દીનના શરીયતના પાબંદ બનાવો. અલ્લાહ પાક જિંદગીમાં જીવતે તમને જન્નત આલ છે અને આખિરતમાં તો અલ્લાહ શું આલ છે. હઝરત મૌલાના ઉમર સાહેબ પાલમપુરી રહમતુલ્લાહ અલૈહ અક્સર ફરમાવતા કે અલ્લાહના હુક્મોને પૂરા કરવા પર દુનિયામાં અલ્લાહ પાક બૂંદાબાદી વરસાદની જેમ જેવી રીતે વરસાદ
બુદાબાદી થાય સોટા સોટા એવી રહેમતો વરહાડશે અને આખિરતમાં તો મુસલાધાર વરસાદ પડે એવી રીતના અલ્લાહ પાક તમારા ઉપર પોતાની નિયામતો પૂરી કરશે. આટલી મારી દરખાસ્ત છે. આજની આ મજલિસ અમારી તોબાની મજલિસ સાબિત થાય અને હરેક એમ નિયત કરીને ઊભા થાય કે ઇન્શાઅલ્લાહ આવિંદાની જે જિંદગી છે એ ઇન્શાઅલ્લાહ જર્રા બરાબર અલ્લાહના હુકમ અને નબી પાક અલૈહિ સલાતુ વસલામના તરીકોથી અને સહાબિયાત જે હતી એની જિંદગીઓથી એક જર્રા બરાબર નહીં હટે. એના માટે વાકિયાત ભઢો, સહાબાના વાકિયાત હિકાયતે સહાબામાં પણ છે. એના વગર નેના નેના રિસાલા પણ છાપેલા છે. એવી કિતાબો મંગાવો અને એવી કિતાબો ભઢો, એમાં ટેમ કાઢો અને એના વગરની હુનરો શીખવાની હોય એ હુનરો શીખો. અગર આના ઓના હાથે ઇન્શાઅલ્લાહ તમારી જિંદગી ગુજરશે. અલ્લાહ તમોને તમે જો રહો એવી ઇજ્જત હાલ છે કે તમે ખુદ યાદ કરશો ને તમે બીજોને નસીહત કરશો. અલ્લાહ પાક આપણે બધોને કહેવા વભળવાથી વધારે અમલની તોફીક અતા ફરમાવે. વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.